ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી ચેપ્ટર નંબર 16 પ્રાણનો મિત્ર આ પાઠનો સાહિત્ય પ્રકાર છે અનુવાદિત વાર્તા. આ પાઠના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં આ પાઠના લેખક રવિન્દ્રનાથ ટાગોર વિશે આપણે માહિતી મેળવીએ. રવિન્દ્રનાથ ટાગોર કે જેમનો જન્મ તારીખ 7/5/1861 થયેલો, એમનું અવસાન તારીખ 7/8/1941 થયેલું. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમણે કાવ્ય વાર્તા, નાટક, નવલકથા, ચરિત્રલેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્તર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ, ક્ષધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘેર બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટ બલાઈનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા રવિન્દ્રનાથ ટાગોર કે જેમણે ગુજરાતી તથા અન્ય ભાષાઓમાં પોતાનું સર્જન કરેલું છે, તો આ વાર્તા છે એમનો અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટ છે તેમણે ગુજરાતી ભાષામાં કર્યો છે. અહીંયા ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. આ બાબત પણ આપણે યાદ રાખવી જોઈએ. ત્યારબાદ આપણે આ પાઠ વિશે માહિતી મેળવીએ. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે એવું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દૃષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા બલાઈ નામનો જે એક બાળક છે એ પોતાના કાકા અને કાકી સાથે ઉછરે છે અને એક શિમળાના વૃક્ષ સાથે તેને કેવી લાગણી બંધાઈ જાય છે તે સંદર્ભમાં આખી વાર્તા વણાયેલી છે. તો આપણે આ વાર્તાને આગળ સમજીએ. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. ઝમઝમ વરસાદ પડે છે. તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. અગાશીમાં સાંજનો તડકો પડ્યો છે. તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. અહીંયા બલાઈ છે એ અગાશી ઉપર પોતે એકલવાયું પોતાની માતા મૃત્યુ પામી છે, પોતાની માતા નથી એવો કાકા કાકી સાથે ઉછરતો આ બલાઈ છે એ પ્રકૃતિ સાથે પોતાનું સાનિધ્ય કેળવી અને એની સાથે જાણે અગાશીમાં સાંજનો તડકો માણતો હોય અને વરસાદ વરસે ત્યારે વરસાદ માણતો હોય એવા બલાઈનું અહીંયા વર્ણન કર્યું છે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. એને મન તો ઘાસનો પુંજ, ઘાસની ગબડવાની રમત છે. બસ ગબડ્યા કરે છે એટલે તે પોતે પણ એ ઢોળા ઉપર ગબડે છે. આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે. ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે અને તે ખડખડાટ હસે છે. તો અહીંયા બલાઈ છે
એ લીલું ઘાસ છે, ભરાવદાર જે ઘાસ છે, પહાડના ઢોળા ઉપરથી તળેટી સુધી જે પથરાયેલું હતું એ જોઈ અને બલાઈનું મન છે એ પ્રસન્ન થઈ જાય છે. અહીંયા ઘાસનો કુંજ છે, એટલે કે ઘાસનો મોટો ઢગલો છે, અને ઘાસની ગબડવાની જે એની રમત છે એને ખૂબ ગમે છે. એટલે એ પોતે ઘાસના ઢોળા ઉપર ગબડે છે અને એનું આખું શરીર છે એ ઘાસના તણખલાઓથી ભરાઈ જાય છે. અને ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલીપચી થાય છે અને એ બલાઈ છે એ ખડખડાટ હસે છે. આમ એ ઘાસ અને આ પ્રકૃતિ છે એની સાથે ખુશ રહે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું. બીજા કોઈની પાસે તેની આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો. એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકે ને કાતરા પાડતા તે કશું બોલી શકતો નહીં, ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો. અહીંયા બલાઈ છે એને કોઈ છોડમાંથી ફૂલ તોડતું તો એને ખૂબ લાગી આવતું, એટલે કે એને દુઃખ લાગતું. બીજા કોઈ પણ એની પાસે એને લાગણી એ કહી શકતો નહીં, કારણ કે આ બલાઈને સમજવો એ ખરેખર મુશ્કેલ હતો. એટલા માટે તે પોતાની વ્યથા છે એ છુપાવવાનો પ્રયત્ન કરતો. એની ઉંમરના કેટલાક છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકતા અને કાતરા પાડતા તો બલાઈ કશું બોલી શકતો નહીં, પણ ત્યાંથી મોં ફેરવી અને ચાલ્યો જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો, કેમ કે ઘાસની ભીતર ફરી ફરી તેણે જોયું હતું નાનકડી લતાઓ, જાંબલી પીળા અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે, કેવા સુંદર છે તેના પર્ણ. આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે, તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. અહીંયા મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ દિવસ બલાઈ માટે સૌથી દુઃખનો દિવસ હતો, કારણ કે ઘાસની ભીતર એટલે કે ઘાસની અંદરના ભાગમાં કેટલીક નાનકડી લતાઓ એટલે કે નાના નાના વેલાઓ, જાંબલી પીળા અને અનામી ફૂલો કે જેમનું નામ પણ આપણે જાણતા નથી એવા કેટલાક નાના ફૂલો, અને પક્ષીઓએ ખાઈ અને લીંબોળીના ઠળિયા ત્યાં પાડેલા હોય, અને એમાંથી ક્યાંક ક્યાંક વૃક્ષ નાના છોડ છે એ ઉગી નીકળ્યા હોય, તો એ બધું જ આજ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે. એ બલાઈ માટે ખૂબ દુઃખદાયક છે, પણ એની ફરિયાદ સાંભળનાર આજે કોઈ નથી. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવી બેસતો અને તેને ગળે વળગી પડી કહેતો, પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષો ન કાપે. કાકી કહેતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બલાઈ આ બધું દુઃખ છે એ કાકીના ખોળામાં આવી અને એની પાસે એનું દુઃખ એની વ્યથા છે એ કહેતો કે આ મજૂરોને કહો ને કે આ વૃક્ષ છે, આ ઘાસ છે એ ન કાપે. ત્યારે કાકી એને કહેતી કે તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ તો બધું જંગલ છે, એને જો સાફ ન કરીએ તો કેવી રીતે ચાલે? બલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે તેણે એકલાએ જ સહેવાના હતા. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. બલાઈ ઘણી બધી બાબતો, ઘણા બધા એના દુઃખ એવા હતા કે જે એ કોઈ એનું નિરાકરણ લાવી શકે એવા ન હતા, એટલે એ કોઈ પાસે પોતાની વાત છે એ રજૂ કરતો નહીં. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો, એવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. એક જગ્યાએ એક છોડ દેખાડી મને તેણે પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? ત્યારે બલાઈના કાકા છે એક દિવસ છાપું એટલે કે સમાચાર પત્ર વાંચતા હોય, એવામાં બલાઈ એના કાકાને બગીચામાં ખેંચી જાય છે અને એક વૃક્ષ નાનું એવું જે ઉગેલું છે એ બતાડે છે એને કે કાકા આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એક શિમળાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. હાય, બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો. અહીંયા બગીચાની અંદર જ્યારે કાકા જોવે છે ત્યારે રસ્તાની બરાબર વચ્ચે જ એક અંકુર ફૂટ્યો હોય અને એ હોય શિમળાનું વૃક્ષ. તો કાકાને વિચાર આવે છે કે આ બલાઈએ મને પ્રથમ અંકુર ફૂટ્યો તેવો જ
એની નજરે પડ્યો અને આ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું હોવાથી કાકાને આંખમાં કણાની જેમ ઊંચે છે. તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેને થોડું થોડું પાણી પાતો હતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. શિમળાનું વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે? છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. અહીંયા બલાઈ હવે રોજે રોજ આ વૃક્ષની તપાસ કરવા લાગ્યો અને રોજ થોડું થોડું એને પાણી પાવા લાગ્યો. અને આ તો શિમળાનું વૃક્ષ, એ બહુ ઝડપથી ઉગે અને બલાઈનો ઉત્સાહ એને પણ કેવી રીતે આંબી શકે? એટલે બલાઈનો પણ ઉત્સાહ હતો કે આ વૃક્ષ ક્યારે મોટું થાય, કારણ કે પોતેની માવજત લેતો હતો. ધીમે ધીમે એની પર્ણ સમૃદ્ધિ એટલે કે એની અંદર પાન છે એ ખૂબ જ વધવા લાગ્યા અને એ વિચારવા લાગ્યો કે આ તો કોઈ અદ્ભુત વૃક્ષ લાગે છે. અને બલાઈએ પણ એવું કલ્પેલું કે કાકા પણ આ પર્ણ સમૃદ્ધિ અને આ શિમળો જેવી રીતે ઝડપથી ઉગ્યો અને હું જ આટલો ઉત્સાહી છું તો કાકા પણ આટલા ઉત્સાહિત થશે એવું બલાઈએ પણ કલ્પેલું. મેં કહ્યું માળીને કહેવું પડશે, એને ઉખાડીને ફેંકી દેશે. બલાઈ ચમકી ઉઠ્યો. આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં. અહીંયા જ્યારે કાકાએ માળીને આ વૃક્ષ કાપી નાખવાની વાત કરી ત્યારે બલાઈ છે એને ખૂબ આઘાત લાગ્યો અને કાકાને વિનંતી કરે છે કે તમારા પગે પડું, પણ આ વૃક્ષ છે એને ઉખેડશો નહીં. મેં કહ્યું, તું શું બોલે છે? એનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું છે. મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. કાકાએ કીધું કે આ તો રસ્તાની એકદમ વચ્ચે છે. જ્યારે એની ઘટા ફેલાશે ત્યારે બધા આવતા જતા લોકોને નડશે અને બધાને પરેશાન કરી મૂકશે. મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે નમાયો છોકરો તેની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસી તેને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. જ્યારે કાકા પાસે બલાઈનું કાંઈ ન ચાલ્યું ત્યારે આ નમાયો છોકરો, અહીંયા નમાયો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે જેની માતા નથી એવો પુત્ર, તો નમાયો, તો આવો માતા વિનાનો પુત્ર એ હવે કાકી પાસે જાય છે અને એના ખોળામાં બેસી અને એ ગળગળો બની જાય છે અને ધ્રુસકે ધ્રુસકે રડતો રડતો કાકીને કહે છે કે કાકાને રોકો, એને કહો કે આ ઝાડ ન કાપે. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. અહીંયા કાકીએ એમના પતિને બોલાવી અને કીધું કે આ ઝાડ છે એ તમે રહેવા દેજો, એ બલાઈનું પ્રિય વૃક્ષ છે, તમે એને કાપતા નહીં. રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને એનો ખ્યાલ ન આવત, પરંતુ હવે તો રોજ મારી આંખમાં આવતું. વરસ દહાડામાં તો ઝાડ નિર્લજની જેમ ખૂબ વધી ગયું. બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી. અહીંયા કાકાને હવે આંખમાં આવી ગયું. બલાઈએ બતાવ્યું તે દિવસથી એ એને ખૂંચતું અને વરસ દહાડામાં તો આ ઝાડ નિર્લજની જેમ, નિર્લજ એટલે કે શરમ વગરનું હોય એવી રીતે એ ખૂબ જ વધી ગયું. અને બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ જ સૌથી વધારે પ્રિય હતું અને તેના પ્રત્યે તેને ખૂબ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂઢ જેવું લાગતું, એટલે કે ખૂંચતું હોય મનને એવું. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. બલાઈને મેં લાલચ આપી કે તેના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવી આપીશ. અહીંયા કાકાએ બલાઈને લાલચ પણ આપી કે હું તને એના બદલામાં ગુલાબના સુંદર છોડ લાવી આપીશ, પણ બલાઈ છે એ માનતો નથી. મેં એમ પણ કહ્યું, તને જો શિમળાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપ લાવી હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? અહીંયા કાકાએ એક શિમળાનો છોડ લાવી આપવાનું પણ કીધું બલાઈને કે વડની બાજુમાં તેને હું રોપી દઉં, સુંદર લાગશે. પણ
જ્યાં આ શીમળાનું વૃક્ષ છે એ કાપવાની વાત આવતી ત્યાં બલાઈ છે એ ફફડી ઉઠતો અને કાકી પણ બલાઈનો પક્ષ લેતા અને કાકાને કહેતા કે રહેવા દ્યો ને, એવું તો શું ખરાબ લાગે છે. મારા ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. ધારું છું કે શોક ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલાં તે સિમલા લઈ ગયા. તે પછી વિલાયત લઈ જવાની વાત હતી. અહીંયા કાકા છે એમના ભાભી એટલે કે બલાઈની માતા છે, એનું ખૂબ જ બલાઈ નાનો હતો એવા સમયમાં જ એનું અવસાન થઈ ગયેલું અને એમનો જે ભાઈ છે એ એન્જિનિયરિંગ કરવા માટે વિલાયત ગયેલો અને આ બલાઈ નામનો જે છોકરો છે એ કાકા અને કાકીનું જે નિસંતાન જે એનું ઘર હતું, કાકા અને કાકીને કોઈ સંતાન ન હતું તો એ બલાઈને ખૂબ સારી રીતે ઉછેરે છે અને જે બલાઈના પિતા છે એને વિલાયત ઉચ્ચ અભ્યાસ માટે લઈ જવા માગે છે. એ પહેલાં એને સિમલા લઈ જાય છે. રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડી ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. હવે 10 વર્ષ પછી બલાઈના પિતા આવે છે અને પહેલાં બલાઈને સિમલા લઈ જાય છે અને ત્યાંથી વિલાયત લઈ જવાનો એમનો વિચાર છે. તો કાકીના ખોળામાંથી આ બલાઈ છે એ રડતો રડતો ચાલ્યો જાય છે અને અહીંયા કાકીનું ઘર છે એ સૂનું થઈ જાય છે. પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સૂવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. બલાઈને એના પિતા લઈ જાય એ વાતને 2 વર્ષ વીતી જાય છે. આ દરમિયાન બલાઈ છે એ પોતાના માતા સમાન જે કાકીને ગુમાવે છે તો અહીંયા કાકી પણ સામે પક્ષે ખૂબ જ વ્યથિત બને છે અને એકાંતમાં આંસુ સારે છે અને એની યાદમાં એના ઓરડાની અંદર એના જે તૂટેલા બૂટ છે, એના ફાટેલો રબરનો દડો છે, જાનવરોની જે ચિત્રોવાળી ચોપડી છે, એના બધા રમકડા છે, એ બધાને જોઈ અને ખૂબ જ બલાઈ વિશે વિચાર કરતી રહે છે. એક દિવસે મેં જોયું તો પેલું શીમળાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. હવે કાકાએ આ બલાઈનું પ્રિય જે શીમળાનું વૃક્ષ હતું એ ખૂબ જ વધી ગયેલું અને હવે એને આશ્રય આપી શકાય એવું ન હતું. એટલે એને એમ લાગ્યું કે હવે તો બલાઈ પણ જતો રહ્યો છે તો હવે આ વૃક્ષ હું સરળતાથી કાપી શકું. તો કાકાએ એ બલાઈનું પ્રિય વૃક્ષ છે શીમળાનું એ કપાવી નાખ્યું. એવામાં શીમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. કાકી, મારા પહેલાં શીમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. અહીંયા શિમલાથી બલાઈએ એક દિવસ કાકીને એક પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે કાકી, પેલું જે શીમળાનું મારું પ્રિય વૃક્ષ છે એ મને ખૂબ જ યાદ આવે છે, તો એનો એક ફોટો પાડી અને તમે મને મોકલી આપજો. વિલાયત જતાં પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તે આવવાનો ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. અહીંયા વિલાયત જ્યારે જાય બલાઈ એ પહેલાં કાકીને મળવા આવશે એવી વાત હતી, પણ હવે તે આવવાનો ન હતો. એટલા માટે બલાઈ પોતાનું પ્રિય મિત્ર જેવું આ વૃક્ષ છે શીમળાનું, એનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું, શા માટે? બલાઈના કાચા અક્ષરે લખેલો પત્ર તેને મને વાંચવા આપ્યો. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. અહીંયા કાકીએ પોતાના પતિને બોલાવ્યા અને કીધું કે કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. ત્યારે કાકા કહે છે કે શું કામ? ત્યારે બલાઈનો કાચા અક્ષરે કે એટલે કે જેવા તેવા અક્ષરે એને આવડતું એવા અક્ષરે બલાઈએ એક પત્ર લખેલો. એ કાકાને વંચાવ્યો. ત્યારે કાકાએ જવાબ આપ્યો કે એ વૃક્ષ તો મેં કપાવી નાખ્યું. બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં.
અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા તે જાણે તેની નસ કપાયા જેવું થયું હતું, અને તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું, તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર. તો વિદ્યાર્થીઓ, અહીંયા બલાઈની કાકીએ જ્યારે વાત સાંભળી કે તેના પતિએ આ વૃક્ષ કપાવી નાખ્યું, તો 2 દિવસ સુધી એને અન્નનો દાણો પણ મોંમાં નાખ્યો નહીં. ઘણા દિવસ સુધી એમના પતિ સાથે વાત પણ ન કરી, કારણ કે કાકીનું જે ભર્યો જે પરિવાર હતો, જે બલાઈ છે એના પુત્ર સમાન જેણે 10 વર્ષ સુધી ઉછેર્યો, એવા પોતાના પુત્ર સમાન બલાઈને એના પિતા જ્યારે એના ખોળામાંથી જ્યારે લઈ જાય ત્યારે એની પોતાની નસ કપાઈ ગઈ હોય એટલું કાકીને દુઃખ થયું. ભલે તે એના કાકી હતા, પણ એક માતા પણ ન ઉછેરે એવી રીતે એવા લાડકોટથી એને ઉછેરેલો. તો પહેલો વજ્રાઘાત તો જ્યારે બલાઈના પિતા એના ખોળામાંથી બલાઈને લઈ ગયેલા ત્યારે થયેલો, અને બીજું દુઃખ છે એ બલાઈનું પ્રતિરૂપ એવું જે શીમળાનું વૃક્ષ છે એના પતિએ જ્યારે કપાવી નાખ્યું ત્યારે એનો સંસાર જાણે કે મિથ્યા બની ગયો અને એના હૃદયમાં ફરીથી ઘા થયો. એકવાર જ્યારે એના પિતા લઈ ગયા બલાઈને ત્યારે, અને બીજી વાર આ વૃક્ષ કપાયું ત્યારે. તો એ વૃક્ષ છે એ બલાઈનું પ્રતિરૂપ, એટલે કે બલાઈનું જ જાણે પ્રતિબિંબ હોય એવું એ કાકી માટે હતું. તો અને પોતાનો પ્રાણ એટલે કે બલાઈ એનો મિત્ર હતું. એટલા માટે જ આ પાઠનું શીર્ષક છે પ્રાણનો મિત્ર. એટલે કે કાકીનો જે પ્રાણ છે બલાઈ, એનો મિત્ર જે આ શીમળાનું વૃક્ષ હતું. તો આમ અહીંયા કાકીનું જે ભર્યો પરિવાર છે એ બલાઈના જવાથી સૂનમૂન તો થઈ જ જાય છે, પણ આ વૃક્ષ કપાવાથી જે બલાઈની પ્રતિકૃતિ જે હતી એ પણ જ્યારે કપાઈ ગઈ ત્યારે કાકીનું જીવન છે એ એકદમ શૂન્ય બની જાય છે. તો આ વાર્તા ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવી છે. તો હવે આ પાઠની શબ્દ સમજૂતી આપણે જોઈએ. તો સમાનાર્થી શબ્દો: ઉપસંહાર એટલે કે સારાંશ, પદાર્થ તો વસ્તુ કે દ્રવ્ય, અરણ્ય જંગલ કે વન, ધ્વનિ તો સ્વર કે નાદ, સ્મૃતિ તો સ્મરણ કે યાદ, પ્રસન્ન તો આનંદિત કે ખુશખુશાલ, પ્રલાપ તો અસંગત બબડાટ, પ્રકૃતિ તો સ્વભાવ, નવાંકુર તો નવો ફણગો, વયસ્ય ભાવ તો મિત્રતા કે મિત્રભાવ, બકુલ વૃક્ષ તો બોરસલીનું ઝાડ, દ્યુલોક એટલે કે સ્વર્ગ, બલાઈ તો પાત્રનું બંગાળી નામ, ધાત્રી તો પાલન કરનાર, પુંજ તો ઢગલો, ભીતર તો અંદરની બાજુએ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. તો ભીતર બહાર, નિષ્ઠુર તો દયાળુ, જન્મ તો મરણ, અને ધ્યાન તો બેધ્યાન. ત્યારબાદ આ પાઠમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગો જોઈએ. લાગી આવવું તો દુઃખ થવું, હૃદયમાં ઘા થવો તો દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ: કાયમ મુસાફરી કરનાર તો ચીર પથિક, જેમાં સમયની મર્યાદા ન હોય તેવું તો નિર્વધિ કે અનંત, સમાન ગુણ કે લક્ષણ હોવાપણું તો પ્રતિરૂપ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.